ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની કારને અકસ્માત નડ્યો છે। લીંબડી પાસે મૃત પશુ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં મહેન્દ્ર પાડલિયાને સામાન્ય ઈજા પહોંચી છે। તો રાજકોટ જિલ્લા ભાજપ મંત્રીને પણ ઈજા પહોંચી છે। ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની કારને લીંબડી પાસે અકસ્માત નડ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અશ્વિનસિંહ રાણા અમારી સાથે જોડાયા છે। અશ્વિન, ધારાસભ્યના કારણે અકસ્માત નડ્યો છે, હાલમાં સ્થિતિ શું? હાજી ભાવિની, લીંબડી નેશનલ હાઈવે પર લીંબડીથી બગોદરા તરફ, બગોદરાથી 4 કિલોમીટર દૂર મોડી રાત્રે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા તેમની કાર લઈ અને લીંબડી તરફ આવી રહ્યા હતા, ત્યારે રસ્તા વચ્ચે પડેલી મૃત ભેંસ ઉપર તેમની પૂરપાટ ઝડપે આવતી કાર એકદમ ચડી જતા કાર એકદમ પલટી ખાઈ ગઈ હતી અને સાથે એંગલ સાથે અથડાઈ હતી। કારના તો ભૂકા બોલી ગયા છે, પણ કારમાં સવાર મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય અને અન્ય 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાની જાણ થતાં લીંબડીના પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય કિરીટ રાણા ઘટના સ્થળે ટીમ સાથે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા। અને જોકે આ ઘટનામાં મહેન્દ્ર પાડલિયાને સામાન્ય ઈજાઓ હોય અને તેમની સાથે તેમના બીજા 2 મંત્રી હતા, રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી, એમને પણ થોડી ઈજાઓ થતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે। જી ભાવિની, આભાર માહિતી માટે।